વાત કરીએ કેન્દ્ર સરકારે ગઈકાલે ગુજરાતમાં વધુ 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટની જાહેરાત કરી છે। ગુજરાતમાં હવે કુલ 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે। ટાટા ગ્રુપનો સૌથી મોટો પ્લાન્ટ હશે। મારા સંવાદદાતા કેતન જોશીએ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન SIA અને માઇક્રોન પ્લાન્ટ મેનેજમેન્ટ કે જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાંથી જઈને આ સમગ્ર મુદ્દા ઉપર ઉદ્યોગપતિઓ સાથે ખાસ વાતચીત કરી હતી। આવો જોઈએ। માઇક્રોન પછી ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એમની જાહેરાત કરવામાં આવી છે। અત્યારે અમે સાણંદમાં માઇક્રોનના પ્લાન્ટની બિલકુલ સામે છીએ અને બીજો પ્લાન્ટ સાણંદમાં આવવાથી હવે સાણંદની શકલ આગામી 5 થી 10 વર્ષમાં કેવી રહેશે આવો જાણીએ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી। અજીતભાઈ, હવે તમને કેવું લાગે છે? સાણંદ એક ટાટા મોટર આવવાથી નવી ઊંચાઈ ઉપર હતું, હવે તમે માઇક્રોન આવવાથી અને એક બીજો પ્લાન્ટ અહીંયા જાહેર થયો છે, કેવું લાગે છે? સેમિકન્ડક્ટરના સાણંદમાં આવવાથી સાણંદની એક વૈશ્વિક ઓળખ ઊભી થઈ છે। એના કારણે એક આઈટી ક્ષેત્રમાં બહુ જ મોટું યોગદાન મળશે। ગુજરાત નો ડાઉટ એની પ્રગતિ ઉપર છે જ, પરંતુ આ 2 પ્લાન્ટ જે ગઈકાલે જાહેર થયા છે એ આવવાથી ગુજરાતનું આઈટીમાં ખૂબ મોટું ડેવલપમેન્ટ થશે અને એના કારણે સાણંદ જે અત્યારે ગ્લોબલ ઇમેજ ધરાવે છે એ પણ ખૂબ મોટી ઊંચાઈએ જઈ શકશે। આપ શું કહેશો? સાણંદમાં જે નવા 2 સેમિકન્ડક્ટરના પ્લાન્ટ આવી રહ્યા છે જાપાનના કોલેબોરેશન સાથે, તેને સાણંદ એસોસિએશન આવકારે છે અને સાણંદ એસોસિએશન ગુજરાત સરકારની કૌશલ્ય યુનિવર્સિટી સાથે મળીને જે મિની આઈટીઆઈની સ્થાપના કરવાની છે તેમાં પણ આ સેમિકન્ડક્ટરના કોર્સિસનું પણ અમે આયોજન કરેલું છે। એટલે એના હિસાબે આ નજીકના આજુબાજુના રોજગારીની તકો ખૂબ જ વધી જવાની છે અને લગભગ 15 થી 20 હજાર નવા રોજગારીની તકો ઊભી થશે। તમે સાણંદને હવે નેક્સ્ટ લેવલ ઉપર ક્યાં જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે સાણંદ હવે વિરમગામ સુધી પહોંચશે, કારણ કે એટલી બધી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ પણ આવશે। જે ટાટા નેનોથી ચાલુ થયેલી 10-12 વર્ષ કે 14 વર્ષની જર્ની આજે સાણંદની આખી શકલ બદલાઈ ગઈ છે। એના માટે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીશ્રીનો આભારી છું। સાણંદ બીકમ્સ એક ગ્રોથ, આપણું આ ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જિન, એક મોડેલ સ્ટેટ બનશે સાણંદ, અને એના થકી હું એવું માનું છું કે આ આપણા દેશનો પણ વિકાસ થઈ રહ્યો છે। થેન્ક યુ। તો જે રીતે ટાટા મોટર્સના આવવાથી સાણંદની વૈશ્વિક ઓળખ બની હતી એ જ રીતે માઇક્રોન અને બીજો એક સેમિકન્ડક્ટર પ્લાન્ટ અહીંયા સ્થપાવા જઈ રહ્યો છે, ત્યારે સાણંદ હવે એક નવી ઊંચાઈ ઉપર આપને આગામી દિવસોમાં જોવા મળશે। કેતન જોશી, સાણંદ।